જૂનાગઢના માળિયાહાટી તાલુકાના પીખોર અને પાણીદરા ગામના લોકો બિસ્માર રસ્તાથી કાયમી પરેશાન છે। છેલ્લા ઘણા સમયથી રસ્તો બિસ્માર હાલતમાં છતાં પ્રજાસત્રાત નેતાઓ મસ્ત। સરકાર એક તરફ રસ્તાઓ બનાવવાની વાતો કરી રહી છે, ચૂંટણી સમયે મોટા વાયદાઓ કરે છે, પરંતુ ચૂંટણી પત્યા બાદ એક પણ નેતાઓ જોવા મળતા નથી। આવી જ કંઈક હાલત પીખોર ગામની છે અને પાણીદરા ગામની છે। પીખોર અને પાણીદરા ગામનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે। છેલ્લા ઘણા સમયથી લોકો આ રસ્તાથી ત્રાહિમામ પોકારી ગયા છે। જ્યારે ઇમરજન્સી હોય તો શું કરવું, રસ્તામાં જ લોકો રહી જાય તેવી હાલના રસ્તાની પરિસ્થિતિ સર્જાય છે, જેથી આ બંને ગામના લોકો દ્વારા રસ્તાઓ તાત્કાલિક બનાવવાની માંગ કરી રહ્યા છે। ચૂંટણી સમયે નેતાઓ આવીને રસ્તા, પાણી, લાઇટ સહિતની સુવિધાઓને આંબલી દેખાડી મતો મેળવીને ચૂંટાયા બાદ એક પણ નેતા ફરકતા નથી તેવું ગામ લોકો જણાવી રહ્યા છે। જ્યારે હાલ તો આ રસ્તા ઉપર અવારનવાર અકસ્માતના બનાવો બન્યા છે, પરંતુ આ રસ્તો હવે ક્યારે નવો બનાવવામાં આવે તે તો જોવાનું રહ્યું। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના પાણીદરા ગામના રહેવાસી। આ રસ્તો એટલો બીમાર છે કે એમાં ચાલી શકાય એવું નથી અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ ધ્યાન આપતું નથી। તો આ રસ્તાને તાત્કાલિક ધોરણે જો રિપેર કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે તો ગામને જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનો સામનો ન કરવો પડે, આવી અમારી રજૂઆત। પાણીદરા પીખોર રસ્તો પીખોર ગામનો સરપંચ મગનભાઈ રામજીભાઈ કણસાગરા। પાણીદરાથી પીખોર જવા માટે રસ્તો રિપેર કરવા નમ્ર વિનંતી। અને ચોમાસામાં અત્યારે હાલ ખાડા અને એકદમ હાલે એવી કોઈ પોઝિશન નથી, કોઈ વાહન કે કોઈ ડોક્ટરી કે કોઈ આફત આવે એવું બહુ ખાડા છે અને રસ્તો કરવા રિપેર ને જો રસ્તો રિપેર નહીં થાય તો અમે આગળ આંદોલન કરશું અને આગળ અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે પાણીદરા પીખોર।